હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 ગણિત એકમ 4 માહિતીનું નિયમન તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું। એમાં તમે જોઈ શકો છો કે પહેલાં જે MCQ આપેલા છે એના જવાબ આ રીતે રહેશે, બરાબર। જો તમારે આની ગણતરી જોઈતી હોય તો મને ચોક્કસ મેસેજ કરજો, હું તેની ગણતરી સાથે તમને મોકલી આપીશ। આ બીજો પ્રશ્ન છે ખરા ખોટા, બરાબર। આ છે ત્રીજો પ્રશ્ન, જે પાઈ ચાર્ટ છે અને પાઈ ચાર્ટ પરથી એના પ્રશ્નોના જવાબ આ રીતે રહેશે। આ છે ચોથો પ્રશ્ન, બરાબર। એ ચોથા પ્રશ્નના જવાબો આ રીતે રહેશે। આ છે પાંચમો પ્રશ્ન। આ પાંચમા પ્રશ્ન માટે પહેલાં તમારે એના આ રીતે અંશ માપની ગણતરી કરવી પડશે, બરાબર। અંશ માપની ગણતરી થઈ જાય પછી તમારે એનો આ વર્તુળ આલેખ દોરવાનો રહેશે, આ રીતનો, બરાબર। આ છે છઠ્ઠા પ્રશ્નનો જવાબ, જે આ રીતે લખવાનો રહેશે, બરાબર। ત્યાર પછી આવે છે આ સાતમા પ્રશ્નનો જવાબ, બરાબર। ત્યાર પછી આવશે આ આઠમા પ્રશ્નનો જવાબ। એમાં બે ભાગ છે, એ અને બી, એ બંનેના જવાબ આ રીતે લખવાના રહેશે આપણે, બરાબર। આ છે નવમા પ્રશ્નનો જવાબ, જે આ રીતે લખવાનો રહેશે, બરાબર। ત્યાર પછી આવશે દસમા પ્રશ્નનો જવાબ, તે આ રીતે લખવાનો રહેશે, બરાબર। ત્યાર પછી આવશે આ 11મા પ્રશ્નનો જવાબ, બરાબર, તે આ રીતે લખવાનું રહેશે। આ એક વર્ગખંડની પ્રવૃત્તિ છે જે મેં મારી શાળામાં કરાવી હતી અને એના આધારે મેં આ પાઈ ચાર્ટ પણ દોરેલો છે। તો મારો આ ચેનલ ચોક્કસથી તમે સબસ્ક્રાઈબ કરજો। આવા વિડીયો અવનવા હું મૂકતો રહું છું, તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને જેને જરૂર હોય તેને આ વિડીયો શેર પણ કરજો। અને શિક્ષક મિત્રો પોતાના બાળકોના વોટ્સએપ ગ્રુપમાં પણ આ વિડીયો શેર કરી શકે છે। ઓકે, ગુડ બાય।